મિત્રો, પૌરાણિક કાળનું સૌથી મોટું યુદ્ધ મહાભારત, જેમાં દેશ વિદેશ નાના મોટા બધા રાજાઓમાંથી કદાચ જ કોઈ એવા હશે કે જે આમાં સામેલ ન થયા હોય, ત્યારે તેની વચ્ચે એક એવા યોદ્ધા પણ હતા જે ખૂબ જ બળવાન હોવા છતાં આ યુદ્ધમાં ભાગ ન લીધો. એમાંથી એક બાબરીક અને વિદુર વિશે તો તમે જાણો જ છો, પણ તમે જાણો છો એક બળવાન યોદ્ધા છે જેણે યુદ્ધમાં ભાગ લેવાના બદલે તીર્થયાત્રા ઉપર જવાનું નક્કી કર્યું. અહીં હું વાત કરું છું શ્રી કૃષ્ણના દાઉ અને મોટા ભાઈ બલરામની. તે પોતાના બળ અને ક્રોધ માટે જાણીતા બલરામે આવું કેમ કર્યું? આવો જાણીએ આજના ખાસ વિડીયોમાં. નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આ વિડીયોમાં. મિત્રો, કદાચ તમે આ તથ્યથી જાણકાર નહીં હોય કે પાંડુ પુત્ર ભીમ અને ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન તે બંનેના ગુરુ બલરામ હતા અને તેણે જ બંનેને ગદા ચલાવવાની શિક્ષા આપી હતી. બલરામને કૌરવ અને પાંડવો બંને ખૂબ જ પ્રિય હતા. એવામાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું તો તે કોઈ એક પક્ષ લઈને બીજા સાથે અન્યાય ન કરવા ઈચ્છતા હતા. એવામાં બલરામે શ્રી કૃષ્ણને પણ આવું સમજાવ્યું હતું કે તેણે પણ આ યુદ્ધમાં ભાગ ન લેવો જોઈએ, કારણ કે યુદ્ધમાં સામેલ બંને પક્ષ તેના જ સંબંધી છે. એટલું જ નહીં, પરંતુ બલરામે દુર્યોધનને પહેલેથી જ એ વચન આપી દીધું હતું કે શ્રી કૃષ્ણ અને તે પોતે શસ્ત્ર નહીં ઉપાડે. એટલા માટે શ્રી કૃષ્ણએ બલરામના આ વચનનું માન પણ રાખ્યું. યુદ્ધમાં શસ્ત્ર વિના અર્જુનનો સારથી બનીને ભાગ લીધો. સાથે શ્રી કૃષ્ણએ બલરામને એ પણ સમજાવ્યું કે ધર્મ સ્થાપન માટે આ યુદ્ધ થાય એ ખૂબ જ જરૂરી છે. તો વાત સંબંધની જ રહી છે, તો તેનો એક રસ્તો મારી પાસે છે. સમાધાન સ્વરૂપ તેણે બંને પક્ષો એટલે કે કૌરવો અને પાંડવો સામે એક પ્રસ્તાવ રાખ્યો. તમારે મને અને મારી નારાયણી સેનામાંથી એક પસંદ કરવાનું રહેશે, પરંતુ હું પહેલાથી જ એ વાત બતાવી દઉં છું કે આખા યુદ્ધમાં ન તો હું યુદ્ધ કરીશ કે ન તો કોઈ શસ્ત્ર ઉપાડીશ. આ સાંભળી દુર્યોધને શ્રી કૃષ્ણને છોડી નારાયણી સેના પસંદ કરી લીધી અને અર્જુનને શ્રી કૃષ્ણને. એક બાજુ અહીં કૌરવો સાથે શ્રી કૃષ્ણની નારાયણી સેના હતી, ત્યાં પાંડવોની સાથે ફક્ત અષ્ટરોહિણી સેના હતી. છતાં બલરામે યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો અને સરસ્વતી નદીના તીર્થની યાત્રા કરવા નીકળી ગયા. બલરામની તીર્થયાત્રા ઉપર જવાની પહેલા એક વૃત્તાંતનું વર્ણન મહાભારતમાં મળે છે, જેમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે સમયે યુદ્ધની તૈયારી ચાલતી હતી તેની વચ્ચે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ પાંડવોની છાવણીમાં અચાનક જઈ પહોંચ્યા. દાઉભાઈને આવતા જોઈ શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર સહિત ત્યાં ઉભેલા બધા લોકો ખૂબ જ પ્રસન્ન થયા. બધાને એમ થયું કે તે આપણી સાથે છે. બધાએ તેનો આદર કર્યો. ત્યારબાદ બધાને અભિવાદન કરીને ધર્મરાજની પાસે બેસી ગયા અને મનમાં ચાલતા વિચારો બતાવતા તેણે દુઃખી મનથી ધર્મરાજને કહ્યું કે કેટલી વાર મેં શ્રી કૃષ્ણને કહ્યું કે આપણા માટે તો પાંડવો અને કૌરવો બંને એક સમાન છે, બંનેને મૂર્ખતા સૂજી છે, એમાં આપણે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. પણ કૃષ્ણએ મારી એક વાત ન માની. કૃષ્ણને અર્જુન પ્રત્યે સ્નેહ એટલો વધારે છે કે તે કૌરવોના વિરુદ્ધ થયા છે. હવે જે પક્ષમાં કૃષ્ણ હોય તેના વિરુદ્ધ પક્ષમાં હું કેવી રીતે જાઉં? અને બીજી બાજુ ભીમ અને દુર્યોધન બંનેએ મારી પાસેથી ગદા ચલાવવાની શિક્ષા લીધી છે. તે બંને મારા શિષ્ય છે. બંને ઉપર મારો એક જેવો જ પ્રેમ છે. એટલા માટે બંને પક્ષોને સામે સામે લડતા હું નહીં જોઈ શકું. એટલા માટે મેં તીર્થયાત્રા ઉપર જવાનું નક્કી કર્યું છે. એક બાજુ ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું અને બીજી બાજુ મહાન બળવાન યોદ્ધા બલરામ પોતાની તીર્થયાત્રા કરી રહ્યા હતા. કહેવાય છે કે જ્યારે બલરામ તીર્થયાત્રાથી પાછા આવે છે તો મહાભારતનું યુદ્ધ છેલ્લા ચરણમાં હતું અને કુરુક્ષેત્રની રણભૂમિમાં ભીમ અને દુર્યોધનની વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એટલામાં ભીમે શ્રી કૃષ્ણના ઈશારાથી દુર્યોધનના સાથળ ઉપર ગદાથી પ્રહાર કર્યો અને ગાંધાર પુત્ર દુર્યોધન ત્યાં જ પડી ગયો. દુર્યોધનને પરાજિત થતા જોઈને બલરામ ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા, શ્રી કૃષ્ણ, રાજા દુર્યોધન મારી જેમ બળવાન હતો. ગદા યુદ્ધમાં તેની સમાનતા કરવાવાળા બીજા કોઈ નથી.
છલપૂર્વક આ અન્યાયથી કેવળ દુર્યોધનને જ નહીં નીચે પાડ્યો, મારું પણ અપમાન થયું છે. આવું કહીને મહાબલી બલરામ પોતાનું હળ ઉપાડીને ભીમની તરફ દોડ્યા અને તેને સજા આપવાની વાત કરવા લાગ્યા. બલરામને આટલા ક્રોધિત જોઈને શ્રી કૃષ્ણએ વચ્ચે બચાવ કર્યો અને બલરામને યાદ અપાવ્યું ધર્મ અને અધર્મની વચ્ચે યુદ્ધ લડાઈ રહ્યું હતું. ત્યારે તમે એ સમયે પસંદગી ન કરી અને હવે આ છેલ્લા ચરણમાં પાછા આવીને યુદ્ધની આ હાલતને પ્રભાવિત કરવી ઉચિત નથી. ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી આ વચન સાંભળીને બલરામ શાંત તો થઈ ગયા, પરંતુ તેના મનને હજી પણ સંતોષ ન થયો અને તે બધાની સામે પોતાનો ગુસ્સો પ્રગટ કરતા બોલ્યા, રાજા દુર્યોધનને અધર્મપૂર્વક મારીને ભીમ આ સંસારમાં કપટપૂર્ણ રૂપમાં પ્રગટ થશે, ત્યારે દુર્યોધન તેણે સરળતાથી યુદ્ધ કર્યું અને એ અવસ્થામાં માર્યો ગયો તે સમયે એ સનાતન સદગતિ પ્રાપ્ત કરશે. આવું કહીને તે ત્યાંથી ચાલ્યા ગયા. આ ઘટના શ્રી કૃષ્ણ અને બલરામના સ્નેહને પ્રગટ કરે છે. અંતે શ્રી કૃષ્ણએ પાંડવોને વિજય અપાવ્યો. બીજી બાજુ બલરામનું માન રાખ્યું અને તેની સાથે યુદ્ધમાં ભાગ લીધો. એ થવાનું સ્વાભાવિક જ હતું, કારણ કે જે ધર્મની વાત આવે છે ત્યાં શ્રી કૃષ્ણ ધર્મને સર્વોપરી રાખીને હંમેશા ધર્મની સાથે ઊભા રહે છે. પછી ભલે તેની સામે કોઈ તેનું પોતાનું પણ કેમ ન હોય. મિત્રો, તમે હવે બલરામને યુદ્ધમાં ભાગ શા માટે ન લીધો એ તો જાણી જ ગયા હશો, પરંતુ તમે એ જાણો છો કે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ પણ શ્રી કૃષ્ણના સાથે જોડાયેલ રહસ્યમાંથી એક છે. તેની જાણકારી અત્યારે પણ ઘણા લોકોને નહીં હોય. પુરાણોમાં વર્ણન મળે છે બલરામનો જન્મ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંકરણથી થયો હતો. વાસ્તવમાં દેવકી અને વાસુદેવને કારાગારમાં બંદી બનાવીને રાખ્યા હતા. ત્યારે કંસ એક એક તેના બધા પુત્રોને મારી નાખતા હતા. ત્યારે તેના 7મા પુત્રને ગર્ભમાં બચાવવાના ઉદ્દેશથી સર્વેશ્વર દેવની પ્રેરણા કરીને દેવી યોગમાયાએ તે બાળકને દેવકીના ગર્ભમાંથી સંકરણ કરીને વાસુદેવની પહેલી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધા. દેવકીના ગર્ભમાં તે બાળક બીજું કોઈ નહીં પણ બલરામ જ હતા. આ જ કારણ છે કે તેના લીધે જ સંકર્ષણ કહેવાય છે. બલભદ્ર, હલધર, સંકર્ષણ અને બીજા ઘણા બધા નામથી જાણીતા શેષનાગના અવતાર બલરામ કેટલા બળવાન હતા તે એક તથ્ય છે, તમે બધા જાણો જ છો. જ્યાં એક બાજુ શ્રી કૃષ્ણની મનમોહક મુસ્કાન અને શાંત સ્વભાવ માટે જાણીતા છે, તો ત્યાં બલરામ બળ અને ક્રોધ માટે. ત્યાં સુધી કે એકમાત્ર જરાસંઘને બલરામ જ પોતાને યોગ્ય પ્રતિદંડી લાગતા હતા. ત્યારે શ્રી કૃષ્ણએ બલરામને રોક્યા ન હોત તો એક પ્રહારથી જ તે જરાસંઘને યમલોકમાં પહોંચાડી દેત. કહેવાય છે કે યદુવંશના સંહાર પછી બલરામે સમુદ્રના કિનારે આસન લગાવીને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. મિત્રો, તમને મારી આ જાણકારી કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય બતાવજો. આવી બીજી ધાર્મિક અને આધ્યાત્મિક જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોવા માટે લાઈક કરજો મારા ફેસબુક પેજને. આજ માટે બસ આટલું જ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. આવજો. જય શ્રી કૃષ્ણ.